આજે સૌથી વધારે જો આનંદ હોય તો એ મને આનંદ છે. મહારાજે આવો વિચાર આપ્યો એ જ મોટી વાત છે. જ્યારે ભગવાન રાજી થાય ને ત્યારે કંઈ લક્ષ્મી કે બીજું કે ધન દોલત કે યશ એ બધું ના આપે, સારા વિચાર આપે. અને વિચાર સારો આપે એટલે બધું મળી જાય ઓટોમેટિક. અને જ્યારે ભગવાન નારાજ થાય ને ત્યારે કંઈ લાકડી લઈને ના મારે, એવા વિચાર આપે કે લાકડી તમારે ખાવી પડે, માર ખાવો પડે એવા વિચાર આપે. આ વિચાર જે આવ્યો મહારાજે પ્રેરણા કરી, એમાં આચાર્ય મહારાજે ખૂબ સપોર્ટ આપ્યો એટલે આ કાર્ય થયું છે. અને આ એક એટલા માટે સારું કાર્ય છે કારણ કે આજ દિન સુધી પ્રસાદીની વસ્તુઓની કિંમત આપણે આપણી પાસે હતી ખરી, પણ જેટલી સમજી જેટલી સમજતા નહોતા આપણે. અને એવા પણ દાખલા જોયા છે કે એન્ટિક ડીલરો આપણા મંદિરોમાં ફરતા હતા બંગદેશમાં. સંતો પાસે જે કંઈ હોય ચિત્રમૂર્તિ કે પુસ્તક એટલે બહાર વેચતા હતા. મારી પાસે એક મહારાજની જમતી મૂર્તિ, એ મારા સાથે એક સ્વાધ્યાય મિત્ર એમણે મને આપી. તમે ક્યાંથી લાવ્યા? ત્યારે કે મેં 3000 રૂપિયામાં આ મૂર્તિ ખરીદેલી એન્ટિક ડીલર પાસેથી. અને મૂર્તિ પાછળ ગુણાતીતાનંદ સ્વામીના જે શિષ્ય બાલમુકુંદ સ્વામી હતા એમની પૂજાની એ મૂર્તિ હતી. ફરી મારી પાસે આવી ગઈ. આ પરિસ્થિતિ હતી. અત્યારે યમદંડ તો તમારે કંઈ જોવું હોય તો બહુ ભાગ્યે જ મળે. એ બધા યમદંડ વેચાઈ ગયા છે એન્ટિક ડીલરોમાં. એટલે આ પરિસ્થિતિમાંથી આપણને ઉગારવા માટે મહારાજ સુંદર એક વિચાર આપ્યો અને એક અદ્ભુત કાર્ય થયું. અને અત્યારે એ વાતનો આનંદ છે કે બીજા મંદિરોમાં પણ એક જાતની અવેરનેસ આવી, જાગૃતિ આવી છે કે પ્રસાદીની વસ્તુ આપણે સાચવવી જોઈએ. એના માટે પ્રયત્નો થઈ રહ્યા છે. એટલે એનો વિશેષ અમને આનંદ છે. આ તો બધી અદ્ભુત વસ્તુઓ છે. અને જે આપણે 3 દિવસની કથા સાંભળી એ તો બહુ દિવ્ય આનંદ આવ્યો મને એમાં. આખી કથા મેં શરૂઆતથી લઈને એન્ડ સુધી 3 દિવસ સાંભળી હતી. અને 3 દિવસ તો ઓછા પડે આ કથા માટે. તો આ તો અઠવાડિયે 10 દિવસ ચાલે તો પણ ઓછા પડે. અદ્ભુત વસ્તુઓ છે બધી. અને જે રીતે રામસ્વામી એની વિશ્લેષણ કરીને કથાનો કરી એ મને ખૂબ આનંદ થયો. એમને ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને સાથે એ પણ કહું છું કે જેમ જન્મગળની કથા આપણે કરીએ છીએ, સ્વાભાવિક ચેષ્ટાની કથા કરીએ છીએ, એમ ભવિષ્યમાં ગામડાઓમાં પણ બીજી જગ્યાએ પણ આ પ્રસાદીની વસ્તુની કથા સંતો દ્વારા થાય એ ખૂબ ઈચ્છનીય છે. કારણ કે વસ્તુની મહત્તા આપણને ખ્યાલ આવે. તો વિશેષ તો કંઈ નથી કહેવું, પણ જે હરિભક્તોએ આમાં સેવા કરી છે, પોતાનું યોગદાન આપ્યું છે, એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે ઉત્તરોત્તર એમની પ્રસાદની વસ્તુઓ જે છે અદ્ભુત વસ્તુઓ છે. એક વસ્તુઓમાં અનેક પ્રકારની દિવ્યતા છે. એનું સ્મરણ કરીએ, એનું વિચારીએ, વાગોળીએ, ખૂબ આનંદ આવે છે. અને આપણે જો હમણાં 9 ધામ કહીએ છીએ ને, હવે 10મું ધામમાં સ્વામિનારાયણ મ્યુઝિયમ છે. પણ એ મ્યુઝિયમ એવી વસ્તુ છે કે આપણે એકવાર જોયું હોય ને તો ફરીથી જોવાનું મન ના થાય. આજે જગતના મ્યુઝિયમો જે હોય છે ને એમાં રાજા મહારાજાની વસ્તુઓ હોય, બધી હોય, જૂની વસ્તુ હોય. અને અંગત રીતે પૂછો તો મને મ્યુઝિયમ ગમતા જ નથી જરાય. હું જ્યારે દેશ પરદેશ ફરવા જાઉં, મ્યુઝિયમ જોવા ના જાઉં, બહાર બેસી રહું. તમે જે હું અમારે નથી જોવું. એમાં શું જોવાનું? નિર્જીવ વસ્તુ બધી. પણ આ મ્યુઝિયમ એ મ્યુઝિયમ નથી, મંદિર છે. આ તો અહીંયા એક વસ્તુઓ બોલે છે, એક વસ્તુઓ વાત કરે છે આપણી સાથે, એક વસ્તુ આપણે દિવ્ય અનુભૂતિ આપે છે. અને આ મ્યુઝિયમ
માં તો 200 વર્ષ ભારતના સમકાલીન વસ્તુથી એથી પહેલાંની વસ્તુ છે જ નહીં. જગતના મ્યુઝિયમમાં તો 2000 વર્ષ જૂની વસ્તુ હોય. આપણે મહારાજના સંપર્કમાં આવેલી, મહારાજના સંબંધમાં આવેલી વસ્તુઓ જ છે અંદર. છતાંય આ મ્યુઝિયમમાં જે આવે ને એને અવારનવાર આવવાનું મન થાય છે. ઘણા તો બાધાઓ રાખે છે, ઘણા ચાલીને આવે છે. મહાપૂજા રાખીએ છીએ, આપણે અભિષેક રાખીએ છીએ, યજ્ઞ રાખીએ છીએ. એટલે આ એક આપણું 10મું ધામ છે અને અલૌકિક ધામ છે. એનો મહિમા આ રીતે આ ઉત્સવો દ્વારા, કથા દ્વારા, વિશેષ સત્સંગના અંતરમાં ઉતરે અને એ રીતે અને અનંત જીવોનું કલ્યાણ થાય એવી મારા પ્રાર્થના. દેશથી અને વિદેશથી, ગામડાથી, શહેરોથી, વડીલો, યુવાનો, બાળકો આપણા સત્સંગનો ઇતિહાસ અને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ અને આટલા નિકટથી સ્વામિનારાયણ ભગવાને જે વસ્તુઓ, જે પ્રસાદીની વસ્તુઓ જેનો ઉપયોગ કર્યો છે એને આટલા નિકટથી દર્શન કરવા એ બહુ દુર્લભ વાત છે. અને લાખો હરિભક્તોએ જે છેલ્લા 14 વર્ષથી એનો લાભ લીધો છે એ ખૂબ ધન્યવાદ છે મોટા બાપજીને અને મહારાજશ્રીએ. સંકલ્પ મોટા બાપજીએ કર્યો અને એનું એક્ઝિક્યુશન મહારાજશ્રીએ કર્યું અને જ્યાં એનું ફળ આપણે આજે જોઈ રહ્યા છે, જે આટલી મોટી સંખ્યામાં હરિભક્તો દેશ વિદેશથી જે પ્રસાદીની વસ્તુઓના દર્શન કરવા આવે છે. ઇતિહાસ જાળવી રાખવો અને સાચવી રાખવો એ બહુ જરૂરી છે. અને આપણી સંસ્કૃતિ હોય, આપણી પરંપરા હોય, એ પણ જાળવી રાખવી એટલી ને એટલી જ જરૂરી છે. સમય સાથે આપણા મૂળ સંપ્રદાયના સિદ્ધાંતો આપણે ભૂલી ના જઈએ એ પણ બહુ જરૂરી છે. જ્યારે જ્યારે પ્રસાદીની વસ્તુઓના દર્શન કરીએ ત્યારે એ મહારાજે કરેલા, એ વખતે એ સમયે કરેલા જે સ્ટ્રગલ છે, સ્વામિનારાયણ ભગવાને જે ગામડે ગામડે ફરીને આ સંપ્રદાયનો પાયો અને નંદ સંતોએ એ વખતે મહેનત કરીને, પરિશ્રમ કરીને જ્યારે આ સત્સંગની સ્થાપના કરી છે, ત્યારે પાયો સત્સંગનો આપણો જ્યારે મહારાજે આટલી કઠિનાઈ મનુષ્ય દેહમાં રહીને, સહન કરીને જ્યારે આપણને આ સત્સંગ આપ્યો છે, તો આપણે ખૂબ ભાગ્યશાળી છે કે આપણને આવા દેવ મળ્યા છે, આવો સંપ્રદાય મળ્યો છે. અને હમણાં જ મહંત સ્વામીએ વાત કરી કે ઘણા બધા મંદિરના પ્રોજેક્ટ આપણા કાળુપુર મંદિર થકી અમદાવાદમાં, દેશમાં, વિદેશમાં બધી જ જગ્યાએ જ્યારે થઈ રહ્યા છે. એમાં સૌથી નજીક અત્યારે અદાણી શાંતિગ્રામ, જે લગભગ છેલ્લા 4 વર્ષથી જેનું કામ ચાલી રહ્યું છે, જે પૂર્ણ થવા જઈ રહ્યું છે અને 18 તારીખે એની પ્રતિષ્ઠા છે. તો આવા અનેક પ્રોજેક્ટ દેશમાં અને વિદેશમાં જ્યારે ખૂબ મોટી સંખ્યામાં મંદિરો થાય છે, સત્સંગ થાય છે અને દિવસે ને દિવસે ભગવાન આપણા ઉપર ખૂબ દયા કરીને જે આ સત્સંગની ઉન્નતિ અને પ્રગતિ આ બધા હરિભક્તોના સાથ સહકારથી થઈ રહી છે. તો એમાં જે નાના મોટા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે એમાં ખાસ આ બધા હરિભક્તો લાભ લઈને અને તન મન જે પણ સેવા થઈ શકતી હોય, અને ખાસ કરીને સમયાની પણ જાહેરાત થઈ છે અગાઉ, પણ ફરી એક વખત દરેક જે હરિભક્તોએ એના પેમ્પલેટ આપણે બહાર પાડ્યા છે, એના બ્રોશર બહાર પાડ્યા છે, જે કાર્યક્રમ એનો ઉપલક્ષમાં થવાના છે એની માહિતી આ બધા હરિભક્તો સુધી પહોંચી જ છે. પણ જ્યાં ના પહોંચી હોય, જે ગામડાથી ને જે વિસ્તારથી હરિભક્તો આવ્યા, એમને ખાસ આગ્રહ છે કે એના પેમ્પલેટ અને એના બ્રોશર અલગ અલગ મંદિરોમાં જ્યાં ના પહોંચે ત્યાં પહોંચતા થાય અને એ કાર્યક્રમની પણ રૂપરેખા આ બધા હરિભક્તો પહોંચે. અને સાથે સાથે જે આપણો સમયો છે એ ખૂબ
ભવ્યથી ભવ્ય રીતે આપણે ઉજવવાનું છે. અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ મ્યુઝિયમ આપણે જે બેઠા છીએ એ મ્યુઝિયમ પણ સોલર એનર્જી પર ચાલે છે. અને એવી જ રીતે જે પ્રોજેક્ટ્સ ઉનાળો ઘણો છે, ઉપર તાપ આવવા માંડ્યો છે, પણ મને છે ને આમ જોતો તો હરિભક્તો ને પછી એમાંથી એક જૂની વાત યાદ આવી. કેરી વાવે કોણ ને ખાય કોણ? જો આ બે લટકે છે તમારા માથે. સ્વામિનારાયણ ભગવાનને જ્યાં બાવળ થાય એવા નહોતા ત્યાં કેરી વાવી છે. આમાં નથી છપૈયામાં અમે કંઈ કર્યું નથી, મ્યુઝિયમમાં બાપજી કંઈ કર્યું નથી. કાલ ઉઠી લાજીમાજી કરવાનું નિમિત્ત તમે બધા હોઈ શકીએ ને તમે હોઈ શકો છો. વસ્તુ મહારાજ કરે છે, વાસ્તવિકતા છે. જો ટીમવર્ક ના હોય, જો ભેગા મળીને ના થાય તો શું થાય છે? ચલો રોજ સંકલ્પ કરીને ઊંઘો તમે, ચલો જાઓ કરજો ને કે મારે કાલ સવારે મોટું આવું આલીશાન બિલ્ડિંગ બનાવવું છે, બનશે. પણ એક વસ્તુ આપણે ગર્વાન્વિત થઈએ કે જે લાલીમાં આપણે વાત કરીને બહુ અગત્યની છે, જેમાં હું બહુ મજબૂત રીતે માનું છું, કારણસરથી માનું. પરંપરા છે, આપણી પરંપરા છે, આપણી પ્રણાલિકા છે, આપણી ધરોહર છે, આપણો સિદ્ધાંત છે. આ આપણી મૂડી છે. જો પરંપરા જે મહારાજે આપણને આપી છે, જે સિદ્ધાંત મહારાજે આપણને આપ્યા છે, એ ક્યાંક આડાવડા થાય તો આગળ દુકાન ચાલતી નથી. અને એટલા માટે મોટું પ્રતિક જો આજે એ પરંપરાનું હોય તો આ સ્વામિનારાયણ મ્યુઝિયમ છે, જેમાં આપણી ધરોહર, આપણી મૂડી જાળવી રાખી છે. એ પ્રતીક છે માત્ર કે આપણે શું જાળવી રાખવાનું છે. મ્યુઝિયમ છે ને એ દર્શન કરીને જતા રહેશો, પછી જમશો, પછી કે બહુ સારું ખાવાનું, બસ પછી એનાથી આગળ શું? કંઈક જાઓ તો કંઈક લેવું તો પડે ને. ખાલી કંઈ લાડવા ખાઈને પૂરું નથી થતું. આ મારું માનવું છે. તમે ગ્રહણ શું કર્યું? તમે કંઈક ગયા તો ગ્રહણ શું કર્યું? અને એ આપણે ગ્રહણ કરવાનું, ઠોકવાનું નથી. આમ 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 ઉપરથી મગજ ઉપર નાખો ને તો એ નહીં ઉતરે. આ વાસ્તવિકતા છે. હું ગઈકાલે જ કંઈક જોતો હતો, એમાં બહુ સરસ આવ્યું કે કસરતનું હતું કે હું કોઈને ઉપદેશ આપવા જાઉં કસરતનું, આમ છે ને તેમ છે ને ફલાણું છે ને શરીર વધી ગયું છે કે આવું છે ને તેવું છે, તો કે 2-4 દાડા હાલે ને પછી ઊંધું પડે. પણ કે કહેવાનું બંધ કરી દીધું. પણ પછી જ્યારે નજીક બધા આવવા માંડ્યા તો ઓટોમેટિક લોકોમાં ફેરફાર થયો કે આવું કંઈક કર્યું હોય તો સારું.